वडोदरा में स्वास्थ्य विभाग की टीम ने फलों के गोदाम पर वडोदरा म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू के आदेश अनुसार जांच अभियान चलाया। आरवी देसाई रोड पर स्थित कई गोदाम में टीम ने पहुंचकर फलों की गुणवत्ता की जांच की। स्वास्थ्य विभाग को आशंका थी कि कुछ व्यापारी फलों को जल्दी पकड़ने के लिए कार्बाइड जैसे हानिकारक केमिकल का इस्तेमाल कर रहे हैं। इसी को लेकर अधिकारियों ने सघन चेकिंग अभियान चलाया और सैंपल्स लेकर जांच की प्रक्रिया शुरू की गई। खास કરીને જે ફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે એમાં ખાદ્ય કોઈ કાર્બાઇડથી પકાવવામાં આવે છે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના અને ડેઝિગ્નેટર ઓફિસ સાહેબની સૂચના મુજબ આજ રોડ આજે આરવી દેસાઈ રોડ છે જેમાં ફ્રૂટની જે વખારો આવેલી છે દુકાનો આવેલી છે તેનું ચેકિંગની હાથ ધરવામાં આવેલી છે। ખાસ કરીને એમાં જે કાર્બાઇડ વાપરે છે કે એની ચેકિંગની કામગીરીમાં અત્યારે દબાણ શાખા સેનેટરી શાખા માર્કેટ શાખા અને ફૂડ શાખા જોઈન્ટ રીતે કામગીરી કરવામાં આવે છે। એમાં આ દુકાન જે સમરસ ફ્રૂટ કરેલી દુકાન છે એને અત્યારે લાયસન્સ ફૂડ સેફ્ટી લાયસન્સ હતું એટલે બંધ કરેલ છે। જે એપ્લાય કરશે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરી એના પર દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે। લગભગ 5,000નો અને 6,000ની આસપાસ દંડ વસૂલ કરવામાં આવે છે।